તમે વાવકુઓ જોયું એટલે થઈ ગયા જીવતા જીવા. ચાલો ફટાફટ. હાલો મિત્રો નીલમ તોપ છે આ તોપનું નામ. કળા પીરી દો મોરલાએ ઉપરકોટમાં. અને અહીંયાથી નજારો બતાવું. ટૂંકમાં આખું 11 જ આવી જાય આમાં. જો ભાઈ આ છે નવઘણ કૂવો અને આની અંદર જવાનું છે આપણે. કોઈ ગયા એમ નથી મિત્રો. આમાં ઘઉં ને એવું બધું દળી નાખે આ ચક્કી. મિત્રો આપણે જવાનું છે આની ઉપર જવો. પણ હેન્ડલ મારતા કોણ હશે? એવો યોદ્ધો કોણ હશે? મિત્રો આ ભાઈ હેન્ડલ મારતા જવો પેલા. ભાઈ હર હર મહાદેવ બધાને. અને અમારું સવાર થઈ ગયું છે જુનાગઢમાં. અને જુઓ અત્યારે વાગ્યા છે 6:13 થઈ છે. અને જઈથી નાસ્તો કરવા. અને ગિરનારનો નજારો ચેક કરો ભાઈ. એક આવો છે અત્યારે. ક્યાં જુનાગઢમાં વહી જવું કે અંદર સિટીમાં? મિત્રો અહીંયા કાંઈ અંદર જામતા નથી નાસ્તા. તો અમે જઈશું જુનાગઢમાં. કા 5 કિલોમીટર હાલો જાણે દો. અને મિત્રો વિડીયો આખો વોચ કરજો. અને અમે ક્યાં ક્યાં જઈશું એ બધું તમને બતાવીશું. સમય હતો તો અમે આમાંથી હાલીને જતા આમાં બધેથી. અને અત્યારે ગાડીમાં જઈએ છીએ. પછી આગળ જતા શેમાં જઈએ જોઈએ હવે. મિત્રો સિટીમાં આવી ગયા છે. અને ભાઈ આવી બિલ્ડિંગો ભાઈ ઘણી ખરી છે. જુઓ નવાબ રાજાની ફરતી કર. જુઓ કારીગરી એક નંબર છે મિત્રો આની. મેન દીધું કા. તો ભાઈ નાસ્તા હાઉસ ગોતી લીધું છે. અને સીપ અને વણેલા અને ખમણ. અને હવે ખૂટે એ પ્રમાણે જોવું. મિત્રો ચા પીવા આવ્યા છે જુઓ. અને જવાનું છે ઉપરકોટ. તો વિડીયોમાં રહેજો અને ઉપરકોટનો માહોલ બતાવી તમને. મિત્રો ઉપરકોટ આવી ગયા છે. અને લાઈન જુઓ કેટલી લાંબી છે. અને આપણે લાઈનમાં ઊભું તો છે. જો ભાઈ પહેલાં આગળ આવ્યા ઉજા મેન. હવે પાછું જવાનું આમ. એલા એ રાખડી પહેરવી પડે. એ બેને બાંધી દીધી ને. જો ભાઈ આ દરવાજો મુહૂર્તમાં જ મેક્યો છે. તો કંઈક ખાસ હશે. બહુ જૂનો છે મિત્રો. જો ભાઈ આ રીતનું તમારે હાંકવું હોય તો સાયકલ છે. અને અહીંયા છે ટિકિટ બારું. અહીંયાથી ટિકિટ લઈ ને આમાં હાંકવા મળવાની. મિત્રો અહીંયા તોપ છે. બધા ફોટા પાડે છે જુઓ. અને એક છે અહીંયા. અને સામે છે બહુ મોટી. એ તમને બતાવે. અહીંયા છે ભાઈ તમે સાયકલ પણ ચલાવી શકો ઉપરકોટમાં. અને મિત્રો આ છે બિગ તોપ. મિત્રો આ બહુ મોટી તોપ છે જુઓ. આની જેવડી એકઈ નથી. અને આ તોપનું નામ આગળ તમને કહું જાણીને. મિત્રો નીલમ તોપ છે આ તોપનું નામ. અને બહુ મોટી છે. વિડીયોમાં નાની લાગતી હશે. અને એક અહીંયા છે નાની. અને એક છે ઓલી સાઈડ. મિત્રો અહીંયાથી જુનાગઢનો નજારો આવે છે જુઓ. ભાઈ બહુ મોટું છે જુનાગઢ. ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે જુઓ રાજભાઈના અને વિશાલભાઈના. અને ઓલા ભાઈને કાંઈ શોખ નહીં ફોટાનો. કિશનભાઈને લોન્સર. મિત્રો આમાં વન ટેપ લાગે એમ વાતું કરે છે આ કિશનભાઈ. અને આમાંથી સીધો તું આખો જુનાગઢ ઉપાડી લેવો. મિત્રો કળા પીરી દો મોરલાએ ઉપરકોટમાં. મિત્રો હવે ફેરવા દો ભાઈ કાંઈ ઘટે નહીં. મોરલો તો મોરલો કહેવાય ને કાં. મિત્રો અહીંયા પણ ગુફા છે તો ઘણી બધી. પણ અહીંયા ટિકિટ છે. પણ આપણે દેવાના થતા નથી કાં. હા કેમ કે આપણે આમ આગળ 100 રૂપિયા તો દીધા. હવે કેટલાક દેવા. જ્યાં ત્યાં 10 મિત્રો સામે છે ટિકિટ લઈ છે. મિત્રો અડધી કલાકથી અહીંયા બેઠા છીએ. અને ઓલા બે ગયા છે નીચે જોવા. અમે અહીંયા જોઈ આવ્યા છીએ તો અમે નહીં જઈએ. કયું ના ગયા છે ફોન તો કરો ને. આ બે ગયા હતા ટિકિટ લઈને અંદર જોવા. હે શું હતું રાજ? હે સારું હતું મજા આવી ને. જો ભાઈ આ રીતની સાયકલ તમને હાંકવા દે અંદર. શક્કરબાગ જો ભાઈ આ છે અડીકડી વાવ. અને બહુ ઊંડી છે. અહીંયા છે. અને અહીંયા પણ આ બે આપણે નથી જવું ને લા. મિત્રો થાકી રહી ચડીને. અમે અહીંયા બહુ ગયા અંદર. તો અમે એટલામાં આટા મારશું. અને ઓલા બે આવ્યા જ નથી મિત્રો અહીંયા કોઈ દી ઉપરકોટમાં. તો એ બે જ જાય. તમે બે ત્યાં નક્કી કર્યું છે એમને અમને બેન છકવાડી જ દેવા છે. રાજ કેવીક મજા આવી ભાઈ? મજા આવી ભાઈ. કેટલા પોલા હતા પગથિયા? પગથિયા કેટલાક હતા? 200 જેટલા હતા. 200 જેટલા હતા. અને મિત્રો બે ગરમી ભરાઈ ગયા. દવા પલ્લી ગયા. મજા આવી જોવાની એક્સાઇટમેન્ટ હતી કે નહીં એટલે. હા પહેલી વાર મજા આવે. ચડવા ટાણે ભીંગ પડી ગઈ. હા મિત્રો આ છે ગાર્ડન જુઓ ઉપરકોટનું. અને અહીંયાથી ગિરનારનો નજારો બતાય છે.
સોરી ગિરનારનો નહીં, આ બીજો પહાડ છે. ગિરનાર અહીંયા છે, તો અહીંયા છે ગિરનાર. મિત્રો આવડા લગભગ અડધી કલાક થઈ, નકરા ફોટા પાડે છે, લગભગ 200 જેટલા પાડી લીધા છે અને હજી નથી ધરાતા. જુઓ મિત્રો, અડી કડી વાવ છે જુઓ. અને અહીંયાથી નજારો બતાવું તો ભાઈ બીક લાગે એવું છે, બહુ ઊંચું છે. મિત્રો હાવસ છે જુઓ, જંગલનો રાજા અને પાના પકડમાંથી બનાવેલો છે. કાં વિશાલ? એમાંથી મિત્રો ક્યાંક ગેરાજમાંથી ગોતી આવ્યો બધું. તો અહીંયા છે બોલ, ટૂંકમાં આખું ગેરાજ આવી જાય આમાં. જો ભાઈ આ કે છે ગિરનારનો દરવાજો, અને ઓલા અહીંયા હોતે છોટી ગયા બે. એક પોદ આપી દીધો, એક ભાઈ ફોટો. તાર નથી પાડવા ફોટા? આપણે મિત્રો અહીંયા પણ સિક્રેટ રસ્તો છે આ ભાઈ ભેળો. એક જણો આવી શકે એટલી જગ્યા છે. અને મિત્રો જો આ બધા ખાના તમને બતાવી છે, એ બંદૂકો રાખવાના છે. આમાં લાગટ છે જો કિલ્લામાં. આ ભાઈને મિત્રો બહુ ગરમી થાય, કારણ કે એસીમાં કામ કરે છે ભાઈ. વાહ રાજભાઈ. મિત્રો જાય છે નવઘણ કવે, નવઘણનો કૂવો કે ત્યાં જાય છે. અને રસ્તા દો ભાઈ, કાંઈ ઘટે નહીં, મજા આવ્યા કરે તમને. ક્યારેક આવજો મિત્રો ઉપરકોટ, તમને બહુ મજા આવશે. હું અહીંયા લગભગ 6 થી 5મી વાર છું. પણ ગામના લોકોને પાણી પીવાતું એમાં જવું પડતું. એ જમાનામાં 50 વર્ષનું બૈરું અંદર જાય, કાખમાં છોકરું, માથા ઉપર આંડો, હાથમાં મસાલ લઈ નીચે જઈ પાણી ભરીને પાછી આવે. અત્યારના બૈરા તો હું જણને મોકલો, અડધેથી પાછા આવી જાય. એટલે આની કહેવત રાખી કે હળી કડી વાવ, નવઘણ કૂવો, નો જોવાય જીવતો મૂવો. તમે વાવ કૂવો જોયો એટલે થઈ ગયા જીવતા જીવા. ચાલો ફટાફટ. મિત્રો એવા કાકા કદા હારે રાખવા પડે ભાઈ. અમને ભાઈ આમાં કાંઈ ટપો જ ન પડે. અમે તો ખાલી તમને બતાવ્યા કરીએ. બાકી એવા હોય હોમગાર્ડ કહેવાય, ગાર્ડ. ખાલી મિત્રો ગાર્ડ કહેવાય. જો ભાઈ નવઘણ કૂવો તો એ અહીંયા જ છે, આગળ તમને બતાવીએ. અને વિશાલભાઈ પહેલી વાર છે, વિશાલભાઈ ને રાજભાઈ. અમે તો અહીંયા ઘણી વાર આવી ગયા. પાછો તમને બતાવું નવઘણ કૂવો. મિત્રો આ કે છે નવઘણ કૂવો, અને આની અંદર જવાનું છે આપણે. જવું ને વિશાલભાઈ? ઓલા ભાઈ તો હાલે હોતે ને રાખ્યા. મિત્રો આ નવઘણ કૂવો છે ભાઈ, બહુ ઊંડો છે. તો આની અંદર જવાનું છે આપણે ઠેઠ. ટ્રાય કરશું અંદર જવાઈ જાય. રાસ ઠેઠ વહી જવું ને ભાઈ? હે મિત્રો હાવ લપસણું છે જુઓ. વિશાલ નિરાતે હો ભાઈ હાવ. ભાઈ થોડાક આમ જુઓ, થોડાક વધારે હાલીએ તો પડી એવું છે. અને અમે 3 જ જઈએ છીએ, ઓલા ભાઈ ઉપર છે. રાત હાવ નિરાતે હો ભાઈ. મિત્રો હાવ પડી એવું છે જુઓ. અને કેટલું નીચે છે એ તમને બતાવું, અહીંયાથી નહીં બતાય. રાત કેવીક મજા આવી અંદર? મિત્રો થોડી ઘણી ગરમી થાય છે. 3-4 માળ એટલે બાકી છે. અને જુઓ આ છે નવઘણ કૂવો. હવે થોડું કેવું જ બાકી છે. રાત હવે હાવ નહીં રહેતે હો ભાઈ. હવે હાવ નીચે વહી આવ્યા છે. અને થોડી ઘણી ગરમી થાય છે. અને ભાઈ બહુ ઊંચું છે, તો બતાવું તમને. મિત્રો આ ચક્કી કહેવાય ગુજરાતીમાં, ઘંટલો. કાં મિત્રો 2 છે એવી જુઓ, એક અહીંયા છે અને એક અહીંયા. મિત્રો આમાં ઘઉં ને એવું બધું દળી નાખે આ ચક્કી. મિત્રો આપણે જવાનું છે આની ઉપર જુઓ. તો હવે ઉપર જઈને તમને નજારા બતાવીએ. હાલો વિશાલભાઈ જવું ને? હાલો એ રાજ. જો ભાઈ હાવ ઉપર આવી ગયા છે. અને આ રીતનું છે કંઈક. અને નજારા બતાવું તમને. અને માછલા છે ભાઈ બહુ મોટા મોટા આની અંદર. મિત્રો ટાવરની નીચે વહી આવ્યા છે. અને અહીંયા જો બેસવાની સુવિધા છે. અને અહીંયા પણ છે ટાવર, થોડોક નાનો છે. મિત્રો આની અંદરથી પાણી ચાલુ છે. જુઓ મિત્રો આ ટોપ યુનિક છે. જુઓ બીજા કલરમાં છે, બ્લેક નથી. આજે પિત્તળ આખું પિત્તળ. તો જોઈ આવો પિત્તળ હોય તો. મિત્રો આમાં કંઈક છે પાણી ખેંચવાનું, અને એવું એક સામે પણ છે. જુઓ અહીંયા આગળ મેં તમને બતાવ્યું પાણી, અને અંદરથી બતાવું. અને આખા જૂનાગઢમાં અહીંયાથી પાણી વિતરણ થાય એવું કંઈક લખેલું હતું. અને કંઈક આ રીતનું છે મશીન.
પાણી ફિલ્ટર મશીન છે ભાઈ. મિત્રો આમાં કાંઈ ટપો નથી પડતો. પહેલી વાર જોયું કાં આવું તો. પણ હેન્ડલ મારતા કોણ છે? એવો યોદ્ધો કોણ છે? મિત્રો આ ભાઈ હેન્ડલ મારતા જવો પેલા. એટલે હાસી ને આ કોણ મારતું છે? દહક જણા થતા છે. ઠેક હા, હળવું પડી જાય. જો ભાઈ આ છે ગિયર બોક્સ. તો આમાં એ રીતની સકડિયું હોય તો બહુ બળ ન કરવું પડે. જવો તાકાત ન બહુ લગાડવી પડે. મિત્રો બેરોબેર વ્યવાથી જવો એક્ઝેક્ટ. અને ભાઈ અત્યારનું પબ્લિક જવો ભાઈ બહુ વધી ગયું છે બપોર વસાળે. અને હવે આ વિડીયો કરું છું પૂરો. અને હવે આગળ ક્યાં જશું એ જોવાના પછીના વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, મહાદેવ.